તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. બોલો, શું પૂછવું છે? સાહેબ મારો એવું પ્રશ્ન છે કે તમે 2018 માં હક રિલીઝ કરાવ્યો હતો, બરાબર? શું કીધું તું? 2018 માં શું કીધું તું? હક રિલીઝ રજીસ્ટ્રાર રૂબરૂ કરાયો હતો, બિનઅવેજી કરાયો હતો. હા હા, વડીલો પાસે જમીન હતી પપ્પાની 3 વીઘા, બરાબર? હવે 2018 માં હક રિલીઝ કરાયા પછી એમાં એવું થયું કે અત્યારે 2024 માં એક ખેડૂત ઉભો થયો. અને ખેડૂત એક વ્યક્તિ ઉભો થયો છે બોના ખત કે તમારા 3 બહેનોએ મને કરી આપ્યું છે એવું કહે છે. એટલે હવે એમાં એવું થયું કે એ 3 બહેનો છે ને એને કે મેં 33 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. એટલે એને સિવિલ કોર્ટમાં અરજી કરી. પછી એની એ અરજીના વિરુદ્ધમાં મેં એક વકીલ રોકીને અરજી રદ કરવા માટે નોટિસ આપી. એનું હિત શું છે? એને હક કમી કર્યો તો એ જ વ્યક્તિએ દાવો કર્યો છે? નહીં, જેને હક કમી કર્યો છે એને દાવો કર્યો છે કે ત્રીજી વ્યક્તિએ કર્યો છે? ત્રીજી વ્યક્તિ. એનું કાંઈ આવે નહીં, ચિંતા ન કરો. હા, ત્રીજી વ્યક્તિએ દાવો દાખલ કર્યો છે, એનું કાંઈ આવે નહીં કાયદાની દ્રષ્ટિએ. હા, એટલે મેં રજીસ્ટ્રાર રૂબરૂ હક રિલીઝ કરાવ્યો. પ્લસ આપણે છે ને સોના સ્ટેમ્પ ઉપર એ વખતે સોગંદનામું કરાવ્યું હતું કે ભાઈ અમે પૈસા આપ્યા, મેં આપ્યા હતા એને 21 લાખ રૂપિયા બેનો. કોઈ ચિંતા ન કરો, આ કેસમાં કાંઈ થાય નહીં. આ તો ખાલી હેરાન કરવાની વાત છે. હા, એટલે મેં કીધું લાવ સાહેબને ફોન કરી કે રમણીક સાહેબને કીધું કોઈ ચિંતા ન કરો, આવા કેસમાં એ ક્યાંય ખીલી નહીં મારી લઈએ. આ તો તમને પૈસા પડાવવા માટેની રીત અજમાવી છે કે ઢીલા પડી જાય ને થોડા ઘણા કાંઈ દઈ દઈએ તો આપણે કાંઈ દેવાન થતા નથી, એના કરતાં કેસ લડી લેવાનો. હા, એ જ ને. મેં કહું પૈસા ના મને એનો વકીલ કે સમાધાન માટે તૈયાર. ના, આપણે કાંઈ સમાધાન કરવું નથી. મેં કહું ભાઈ હું હંમેશા સમાધાનનું કહેતો હોઉં છું, પણ સામે કાંઈક હોય તો કહેવાય ને. આવા મફતિયા વારે થોડું સમાધાન હોય. હા, હું એમ કહું કાંઈ નો સમાધાન કરવાનું થાય. ચિંતા કરો માં, કાંઈ થાય નહીં એનાથી. આ ખાલી તમને હેરાન કરવાની વાત છે, મફત પૈસા પડાવવાની વાત છે. હા, એ જ ને. એટલે મેં કહું લાવ સાહેબને ફોન કરી કીધું જો એક સિંહે શિકાર કર્યો હોય, સમજ્યા? હા, પછી ગીધડાઓ આવે મફત ખાવા હારું, ઈ મહેફિલ ઉડાવે ગીધડાઓ. હા, બસ એવું છે કહું. બસ આ ગીધડાઓ આવે છે મફત મહેફિલ કરવા. રૂબરૂ કર્યું છું. હા, એને કાંઈ કરવાની, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ભાવ દેવાની જરૂર નથી. અને એનો એ અમારો તાલુકો જિલ્લો નહીં, પાછો બીજા અમદાવાદ જિલ્લાનું કરી. કોઈ ચિંતા કરો માં, એનાથી કશું થશે નહીં. ખાલી તમને હેરાન કરે છે, બીજું કાંઈ નહીં થાય. ઉપાધિ કરો માં. હા, બસ. હા, મારા શબ્દો ખોટા નહીં પડે, લખી રાખજો કેસ પતે ત્યારે. ઉપાધિ કરતા નહીં કાંઈ. આપણે કાંઈ સમાધાન કરવાનું થતું નથી. શેનું સમાધાન? એનો કાંઈ હક છે નહીં તો. ભલે ભલે, આવજો. ખેડૂત મિત્રો, જમીનના ભાવ વધ્યા છે એટલે આવા ગીધડાઓના ટોળા ઉડવાને શરૂ થઈ ગયા છે. કોઈની મિલકતમાં ક્યાંય હોય ન હોય આવીને પડી જાય. અમારે અહીંથી રાજકોટથી ઉપર 50 કિલોમીટર છે. એ એરિયા આખો એવો છે કે એ એરિયામાં કોઈ જતું નથી, અને જાય ને તો આવા ગીધડાઓ આવીને બેહે છે. ગમે એટલી વાર ઉડાડો, એકાદો ટુકડો તો લઈ જ જાય. એટલે હમણાં જ એક ભાઈ બિચારા રોતા રોતા આવ્યા હતા મારી પાસે. મને એમ લાગ્યું કે આ ભાઈ, અને હકીકતમાં એ ભાઈ બધાને પહોંચી વળે એવા હતા. એની જ્ઞાતિ જોઈને મને ખબર પડી કે આ પાછા ન પડે એમ. તો એની સામે એનો શેર માથે સવા શેર ન કહેવાય એવો એક ભાઈ એ આવીને માથે પડ્યો. એટલે આવા ગીધડાના ટોળા રખડે જ છે ગમે ત્યાં, અને એનાથી બહુ બીવાની જરૂર નથી. આપણે કાયદા અનુસાર સાચા હોવા જોઈએ. તો કુદરત અને કાયદો બંને આપણી તરફેણમાં હોય છે.